પોતાના કર્મોનું વાદળ બંધાય ને ત્યારે આ બધું આપણા ઘરે આવી થાય છે. બાકી પરમાત્માનો બગીચો છે. આ દુનિયા રહે ને સૃષ્ટિ પરમાત્માનો બગીચો છે. આપણે એના છોડના ફૂલથી પરમાત્મા ક્યારે કર્માવા દે ખરો? પણ એના નીતિ નિયમોના વિરુદ્ધ જીવવા જ્યાં ના ખાવાનું ખાધું, ના ખાવાની જગ્યાએ ના બેહવાની જગ્યાએ બેઠા એવા દુરાચારી માણસનો સંગ કર્યો. ત્યારે ધર્મ વિશે ઘણા એવા કે અમે ભગવાનમાં માનતા જ નથી. બહુ સારું કર્યું તો નથી માનતો. ભગવાનને તારી કોઈ જરૂર નથી. પણ છેલ્લે તારો અંત સમય હોય, તારા પરભવની કમાણી છે એટલે તારી જાહો જલઈ છે. બાકી ભગવાન પોતે એવું કહે છે, મહાભારતનો ખાલી નાનો એવો દાખલો આપું કે આજ તમે હું ગંગાજીના કિનારે જઈને આવ્યા નહીં તો આપણને એમ થાય તમારા પાપ ધોવાઈ છે. કેવી છે ને? તો ભીષ્મ પિતાજી આખા જીવનમાં કોઈ પાપ નતું થયું અને આખું જીવન બ્રહ્મચર્ય પાડ્યું હતું. પણ જયારે દ્રૌપદીના ચીર ખેંચાણા અને કૌરવોની સભામાં ચૂપચાપ બેહી રહ્યા તો 6 મહિના માટે બાણ સજા ઉપર હોવું પડ્યું. આ બધા જાણો છો ને? ભીષ્મ પિતાને બીજું ઉપમા એ આપવામાં આવતી હતી, ગંગા પુત્ર કહેવાતા. તો જો ગંગાજીનો દીકરો હોવા છતાં એટલું નાનકડું પાપ ગંગાજીએ ના ધોયું તો તમારા મારા તો પોટલા બાંધી છે ત્યાંથી ધોવાય છે. એટલે એ કર્મોમાં જો કદાચ ભાગ કરાવવો હોય, કાલ લગી તમારા કરોડ ગુના હોય, પણ આજ દાદાની જગ્યામાં બેઠા છો, કદાચ જે કોઈ કંઈક વ્યાધિ લઈને જ આવ્યા છો. કારણ કે એકના મારો ઠાકર અહીં બેઠા ને, તમે આયા નથી, એની મરજી થઈ છે, તમને અહીં લાવવામાં આવ્યા છે. અહીં બધાના આવી હતા. ઘણા એવા છે છેલ્લા 2-5 મહિનેથી આવું કરતા હતા ને આ જ આવી ગયા છે. એવાય બેઠા છે. સમજાય? એટલે એનો સમય ઠાકરની અરજી પાસે તારે હોય.